બકાભાઈ શું કહેશો આ વખા મુકામે જે ભુવાજી દ્વારા એક આ મેરડીમાંની માનતા રાખેલી હતી અને એક આ બકરીના જે નાના બચ્ચાને માનતા રાખી એના વિશે શું કહેશો તમે? આજે અમારા મિત્ર એવા ભુવાજી છે જે સણા મુકામે રહે છે અને એમની બાધા હતી કે આ પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ મળે. દિનેશભાઈનો પરિવાર હોય, રોમાભાઈનો પરિવાર, બાલાભાઈનો, દીનાભાઈનો, આ પરિવાર આખો કુટુંબનો ભાઈનો છે. ત્યારે મને બોલાવીને કીધું કે બકાભાઈ મારાથી આ કાર્ય નથી થતું, મેં ક્યારેય આવું કોઈ કાર્ય કર્યું નથી, એટલે તમે આ જે બોકડો છે એને જીવતદાન મળે અને માતાજીના આ પરિવાર ઉપર આશીર્વાદ મળે એટલે એક જીવદયાનો કાર્યનો અવસર મળ્યો. અને ખરેખર આ ભુવાજીને હું બંનેને શાલ ઉઠાડી અને મને સન્માન કરવાનો અવસર મળ્યો. અને સાથે સાથે જે અમુક ભુવાજીઓ ખોટા કામ કરતા હોય છે એમને પણ મારી એક વિનંતી છે કે મહેરબાની કરી અને આવું શું કેવું છે રોમભાઈ તમારું? તમે ભુવાજી જે ભોપા કરતા હોય તો આવું કરશો નહીં. માતાજીને દિયા ભૂપરવાળાની મારા નાથની દિયા રાખજો, બીક રાખજો ખૂબ. આવું કાર્ય કરતા નહીં કોઈ. જીવદયાનું કાર્ય જીવચા કરતા નહીં. પૂર્ણદનમાં હેડતું કળદક છે તમારે ઘરે ખૂબ પૂર્ણદનમાં હેડશે તો ખૂબ સારું થશે. પણ આ જીવચા ઉપર બતાવતું કોઈ દેવી માગતી નથી. આ જીવ તમે કેટલા વર્ષથી ભુવાજી છો? 40 વર્ષ. ત્યારે તમે આવું ખોટું કાર્ય કર્યું? ના નહીં કર્યું. ઠાકોર સમાજનો છોકરો છે, ક્યારે એમના મોઢે આવું કાર્ય થયું નથી અને જિંદગીભર થશે નહીં. અને એ તો એમને ભુવાજી એવી ચેલેન્જ આપી છે, કોઈ જગ્યાએ કોઈ દેવી દેવતાઓ આવું માગતું હોય તો મને જાણ કરજો અને કદાચ દેવી દેવતાનું ખૂબ જરૂર હોય તો અમે જીવ આપવા માટે પણ તૈયાર છે. અમારો જીવ આપવા માટે પણ તૈયાર છે. એટલે મહેરબાની કરીને ફરીથી આવું કરશો નહીં. કોઈ આવું કરશો નહીં.